માતાજી પડ્યા એટલે મારો વિડીયો મારી પાસે આવતો નથી તમારા બધા ફાઇનલી ભાઈ કીધું એ પ્રમાણે ભાઈ નવો વિડીયો લઈને આવી ગયો અને ભાઈ વિડીયોમાં આપણે કાલે વાત કરી ગયા આપણે છે ને ભાઈ ઘણો બધો અનબોક્સિંગ કરવાનું આપણે ઓનલાઈન ઘણા પાર્સલ કરતા હે અનબોક્સિંગ કરવાનું હોય તો ફાઇનલી ભાઈ તમારો વાઇટ પૂરો થાય એટલે આવતો બિલ છાપવાનું જે બાણું હતું એ આજે આપણે લેન્સ પર જોડવાનું હોય આજે અમે ફાઇનલી બાણું ટાળી એટલે આપણે કરવાની છે અનબોક્સિંગ તો ભાઈ અનબોક્સિંગ માં કેવું ખબર છે આપણે નાની છે મોટી વસ્તુ બધી બતાવવાની છે ચીપ વસ્તુ લઈને વધારે પૈસો ને એની રીતે બધી વસ્તુ બતાવવાની છે તો ફાઇનલી આપણે વિડીયો ચાલુ કરી નાખીએ આપણો તો ફાઇનલી ભાઈ પેલા આપણે કદાચ ચીપ વસ્તુ લેવાનું આવે તો પેલા આપણે એનું અનબોક્સિંગ કરી નાખીએ લે બોક્સ વડે એક આવ્યું નથી તો પેલા આપણે આપણું બોક્સ લઈ ગઈ વાહ બોક્સ આવી ગયું લે ખતું બોક્સ ચાસુ આવી ગયું એટલે આ ભાઈ કે આ જ વસ્તુ છે તો ફાઇનલી ફટાફટ આપણે પેલું બોક્સ ખોલી નાખી પુષ્પમાં મેં નહીં જોયું ભાઈ કે કઈ વસ્તુ ક્યાં બોક્સમાં આવી છે ભાઈ હું તમે યાર પેલી વાર જ ખોલું છું પાવર પાર્ક મારે ખ્યાલ ચાલુ છે ડિફ્લેક્ટર હોવું જોઈએ કદાચ એવું લાગે છે કે કડી જતું એવું લાગે છે અંદર પહોંચ્યું તો સ્વેમ પાસે જોવું છે સાઈડમાં મારે ખાસ નહીં જવું જોઈએ હા તો ભાઈ તો ને ઈચ્છા કોણ નહીં આ છે રિફ્લેક્ટર બોલી જોઈ કેમ છે ઓય નગર તો આ તો મોટો રિફ્લેક્ટર હે મોટો કોઈ સંકી માં જોતા તો ફાઇનલી આપણે કઈ વસ્તુ અનબોક્સ કરી દીધી અને તેને હવે મારો હાથે બીજી વસ્તુનો તો પેલા હે ને આવડો રમસ સાઈડમાં રાખી દો તો ભાઈ બીજી વસ્તુ પણ હું તો પહેલા બીજી વસ્તુ છે કે ભાઈ એમાં બેક ફોન સ્ટિંગ થાય ભાઈ એ આપણું ટ્રાયપોડ હતું ટ્રાયપોડ નું તમને હું બોક્સ બતાવી દઉં એમાં કે ભાઈ આપણું ટ્રાયપોડ આવી છે ભાઈ હમણાં ભાઈ બહેન તો કેમેરા માં તમને શું કરવા હતું કે ભાઈ આ એક બોક્સ માં નાખી એટલે એ છે આપણે આમાં ફોન ટ્રાયપોડ પર લગાવી દઉં વિડીયો શૂટ કરવા માટે રાખી હોય તો ભાઈ વિડીયો છેલ્લે લાસ્ટમાં ને ટ્રાયપોડ બતાડી છે કેમ કે અહીંયા આપણે આમ પેલો ફોન થી વિડીયો શૂટ કરવો પડે કેમ કે આપણું ભાઈ કોઈ કેમેરા ની બધું છે નહીં તો આપણે ટ્રાયપોડ થી શૂટ કરવાનું નથી તો ફાઇનલી હવે આપણે આગળ વધીએ એમ કીધું જેનામાંથી વસ્તુ બની જોઈતી વસ્તુ તો જ્યાંથી ગાડી લાંબી એવી છે હવે હું હોય હમણાં મોકું તો બોક્સ છે મોટા બોક્સ ની અંદર હું હોય ભાઈ હું કોઈ ખિલાફ ફ્લિપકાર્ટ પર જોઈ તો ખરો આવડે મોટા બોક્સ માં મોટી વસ્તુ નીકળે છે કે નથી શકતી ભાઈ જોઈ જાય યારો તો ભાઈ એની કરતા તમે વિડીયો લાઈક ભાઈ કરતા હો ભાઈ લઈ જાઓ ભાઈ જો તમારો શર્ટ પહેરી ગયો તમને દેખાતો છે ગળામાં નામલો ગરમીનો વર્ષો ભરાઈ ગયું હોય આ ગંતુ તમારે હાથ ના કરો મારા ભાઈ કે વિડીયો લાઈક કરી નાખો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો તો ફાઇનલી યાદ હવે આપણે બીજા બોક્સ પડી બોક્સમાં હું આવે હા મારે ખ્યાલથી હે ને આમ વાસે જી છે એવું પડશે સબસ્ક્રાઇબ બોક્સ તમારે જેવું લાંબુ છે માથેથી ખોલવું પડશે તો ફાઇનલી બોક્સ ખુલી ગયું છે જોઈ બોક્સ માંથી બહુ નીકળે છે આમાંથી આમાં સાઈડ જેવું રાખી નાખે કા વાહ બોક્સ ની અંદર બોક્સ હારું કહેવાય નહીં લેકિન તો હારું કરે આમ તકલીફ કાઢવા હવે અહીંયા જોઈને નવી અંદર શું થાય વસ્તુ તો નથી ભારે માં દે 5-6 કિલો જેવો વજન તો લાગે 500 કિલો નહીં 7-8 કિલો જેવો વજન છે આમ સબ જોઈ લઈએ શું અંદર બોલા આમાં તો સબ્જી નીકળે આમ જો જે સબ્જી છે આમાં તો આમાં મારે લોકો દે ગુંદ નીકળે આમ જો મોટા બોક્સ માં બધું ઝીણકું બોક્સ છે આ ઝીણકા બોક્સ માં તો હું જોઈ ગઈ ઓ આ તો બધી લાઈટ છે લાઈટ આવે हाँ तो भाई ध्यान से कोई लाइट को है हम लोग तो लाइट का क्या देखो हमने कहा कि ये लाइट है हम हमारे पीछे वायर है लाइट है वायर है छतरी आती है बिजली नहीं है अंदर जो भाई यहाँ से क्या करें सर पूरा दिन से कर रहे हैं જોઈ લે બંધ ભાઈ તું આપણે આનો સ્ટેન્ડ હે સર તો ફૂલતો નથી આવતા હો કઈ વાંધો નહીં બાકી તમને ખબર પડી કે સ્ટેન્ડ હે લાઈન હે નાનો વાયર હે ત્રણ વસ્તુ હે ને આવી કેટલી ખબર હે એક બે લાઈટ માં આપણે નહીં તો ભાઈ પેલા આપણે આ લોકો તો મૂકી દે પછી આપણે જાવી આપણે ત્રીજા નંબરના બોક્સ માં
તો હાલ ભાઈ આપણું હે ત્રીજા નંબરનું બોક્સ છે અને ભાઈ આ બોક્સ છે ને એમ કહી શકાય કે મારું યુટ્યુબ જર્નીનું બધાથી મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય આ બોક્સનું. કેમ કે ભાઈ આ બોક્સમાં એવી વસ્તુ છે ને કે ઘણા લોકોનું સપનું હોય છે એટલે નહીં ભાઈ આમ સપનું તો આપણું હતું ઘણા ટાઈમથી આપણે ઓર્ડર કરીને મંગાવી દીધું છે અને ભાઈ હે ને ભાઈ યુટ્યુબ હે ને ભાઈ મારું ડ્રીમ હતું મારો શોખ હતો એટલે ભાઈ મેં યુટ્યુબ ની લાઈન ચોઈસ કરી છે. ઘણા વર્ષોથી ભાઈ હું વિચારતો હતો કે ભાઈ મારે યુટ્યુબ કરવું છે અને ભાઈ લાસ્ટ તો ઘણા ટાઈમથી ભાઈ હું મહેનત કરતો યુટ્યુબમાં પણ એ કેવો શોર્ટકટ યાર હું યુઝ કરતો યુટ્યુબમાં પછી એમાં આપણે કઈ ફાયદો હતો જાતો કઈ થયો નહીં આપણે અંદર એમ લાગે કે શોર્ટકટ કહેવાય. તો ભાઈ આપણે પર્ટિક્યુલર રે તરીકે આપણે એવું કરવું જોઈએ કે હું કે મહેનત કરીશું એટલે ભાઈ આપણે આપણી થયો કરી નાખી પણ એમ નહીં હવે બધું ઇંગ્લિશ ભાષા હું લેવું પડવું આપણે તો ભાઈ દેશી મીડિયા બનાવી કઈ વાંધો નહીં આપણે શીખ્યું તો આપણે આપણી દેશી ભાષામાં ચાલુ રાખી અને ભાઈ આ છે આપણે યુટ્યુબનું મોટું ઇન્વેસ્ટમેન્ટ હતું યુટ્યુબ જર્નીનું ને ભાઈ મારું સપનું એ બનતું હતું તો ભાઈ તમારી આગળ હમણાં રિવ્યુ થઈ જાય કોઈ આપણું શું સપનું હતું તો કઈ વાંધો નહીં પેલા બોક્સ કરી કાઢીએ આપણે આવું ચાકુ બધું હે આપો પણ જો એકમાં તો ફટકા કરી નાખી સમજો સ્માઈલ કેટલો હે પેલી સ્માઈલ ભાઈ આપણે સપનું હતું સપનું ભાઈ આપણું સાતા થઈ ગયું આજે યાર સ્માઈલ તો મોઢામાં તો હોય જ ને તો વાંધો નહીં બોક્સ માં પેલું શું ખબર હે બંધ બોઈલા ટ્રાયપોડ આવેલું હે બોઈલા જ્યાં ટીકા જતા કોઈ ના દેખો ભાઈ બોઈલા એટલે બોઈલા ટ્રાયપોડ હે તો જ્યાં તક છે માં જીગાતું હોય ને ટ્રાયપોડ હે વાહ બીજા નંબર પર શું હે बताते भी है आप बनाते हैं यूरा प्रो आता है तो हम सब रहा है पे काम नहीं पना करने पे काय मतलब यहाँ का काम नहीं है ना अगर तो काम हो सकता है पांच अगर मस्त पढ़ने किसी ने भी तो हो काम आवे अगर अगर कहीं बस निकल रहा नहीं जो जभी वो फिर आप के लिए और पढ़े क्या करो तो से बचपन को तो नाम होता जरा तो पढ़े क्या पढ़ता है फ्री दे तो नाम होता जरा मैं फ्री दे जरा के नाम पढ़ा क्या को पढ़ता काय मतलब यहाँ पढ़े क्या प्रो ना को पढ़े ये अभी पढ़े क्या करो वाली कोच यहाँ के लिए है ओथड़ी के अंदर है ना भाई एक आधो बॉक्स है मैं आप बॉक्स भाई कोई बाकी ना वांधो नहीं अंदर वो हजी एक वस्तु है पेड़ा अंदर नानी वस्तु है नहीं જોઈ દે ના ઓથડી ને તું કાઈ છે ભાઈ આને ગોકુ સેટ કરાવી દો આ જે શું હે ખોલી નાખું બાપુ ખોલી નાખું સપતા હું ખોલી નાખું ને બાપુ ને ના નથી ખોલવું યાર એમ નથી ખોલવું યાર પેલા તમે સબસ્ક્રાઇબ કરો ખોલો નકર નથી ખોલવું મારે સબસ્ક્રાઇબ કરવાના ત્યાં ફોટો નથી મારે ના હું કોઈ વાંધો સબસ્ક્રાઇબ નહીં કરવા જાઉં જો તમે લાઈક નથી કરી સબસ્ક્રાઇબ નથી કરવા જાવ આપણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી લે આ તો કંચનની ઓલી બેલા કે નથી તમે ક્યાં નથી કરી નામ તો આમ ખોલી નાખો ના હું નથી ખોલવાનો પેલા તમે સબસ્ક્રાઇબ કરો પછી ખોલવું હાલો કરી નાખ્યું બાપુ બાપકા કરી નાખ્યું ને કઈ વાંધો નહીં આપણે અલી બોક્સ કરી નાખી પેલા આપણે ફાઇનલી ફટાક વાળી પેલા કોશિશ આપણે સાઈડમાં હટાવી દેવી તો તમને લખો છે ખબર પડી ગયો હશે બોક્સ જોઈ કે આની અંદર હું હશે ઈ તો ફાઇનલી ભાઈ આ બોક્સ આપણે ખોલી નાખી આમ તો તમને ખબર પડી ગઈ હશે કે બોક્સમાં શું છે પણ નો ખબર પડી ગઈ તો આપણે એમાં ખોલી નાખી તો ભાઈ એની પહેલા એક વાત કહેવી છે કે ભાઈ આપણે સપનું જોતા હોય ને કારણ કે આપણે કાંઈક સપનું છે કાંઈક કરવાનું કાંઈક લેવાનું કાંઈક વિચારવાનું ગમે એ કાંઈક પણ આપણે સપનું હોય કે અમારે આ દેવું છે આ તેવું છે આ લેવું છે આ વેચવું છે ગમે એ આપણું સપનું હોય તો ભાઈ એ સપના હાટું આપણે ઘણા ટાઈમથી મેં કરતા હોય કે આ સપનું મારું સાકાર થાય પણ ભાઈ એક ટાઈમ એવો આવે ને કે આમ શક્તિ આવે ને ત્યાં આપણું સપનું સાકાર થઈ જાય પણ એ સપનું સાકાર અત્યારે કેટલું થઈ જાય ને આપણે ખબર ના પડે ભાઈ મારું સપનું એક સાકાર થઈ ગયું છે તો ભાઈ ભાઈ આપણે બોક્સ ખોલી નાખીએ આપણે જાણી કઈ વાતો કર્યા વગર થોડી લગ કર્યા બરોબર ને તો અમે દફતરમાં કેવું બટન બટન લીધે અમે તો એક ચેલ ખોલી નાખી એક ચેલ ખોલવાની છે વાહ આની અંદર ફડકિયા ફોડવાની છે એની પર તમે નાની વસ્તુ બતાવો પછી મેન વસ્તુ તમે નાસ્તા બતાવો છે બરાબર ને આમાં શું છે આપડી આ જેવી તેવી વસ્તુ છે ને ભાઈ બેટરી છે બરાબર હા પછી છે ને આ બેટરી ચાર્જર છે ખાતું પર બેટરી છે ને બેટરી તો ચાર્જિંગ કરવાનું ચાર્જર છે બરાબર આ વસ્તુ રાખી દઈએ સાઈડમાં ને હવે આપણે જઈએ એ પાસે મેન વસ્તુ તરફ ધીમે ધીમે જઈએ બરાબર ને આવા કેટલી ફડકિયા ફોડવાની વસ્તુ આવી છે બરાબર હા ફડકિયા ફોડશું ને કાંઈ વાંધો નહીં
હવે ભાઈ મેન વસ્તુ है ना भाई મારા હાથમાં है મારો હાથ મેન વસ્તુ ઉપર है દત્તા है आपको वीडियो बने है तुम लोग जो हो दिल गार्डन गार्डन हो गया है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे કઈ વાંધો નહીં ભરી નાખ્યું હાલો નહીં એની પર 3 નો કાઉન્ટર જોઈએ 1 2 3 આપણો આવી ગયો ફાઇનલી ભાઈ આપણો કેમેરો ભાઈ આપણો ડ્રીમ હતો ઘણા ટાઈમ થી અને એ ડ્રીમ આપણો પૂરું થઈ ગયું છે અને ફાઇનલી આપણો ભાઈ કેમેરો આવી ગયો છે બરોબર જે આપણે ટૂંક સમય પહેલા ઓર્ડર કર્યો હતો ને 1 દિવસ પહેલા આવ્યો હતો મેં તમને લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે આપણું પાર્સલ આવવાનું છે મોગા મેળવી એ મોગા મેળવું પાર્સલ ભાઈ આપણું આવતું વાત તે હતું નિકોનનો કેમેરો હતો ભાઈ કે ટૂંક સમયમાં આપણા બધા વિડીયો છે ને ભાઈ કેમેરા મારી પાસે આવે એની પહેલા આપણે કેટલા જોઈ લીધો સિસ્ટમ જોઈ લઈ આમ તો બધું હોય ઓલો ફ્લિપ સ્ક્રીન કેમેરો છે ફ્લિપ સ્ક્રીન કેમેરા મોબાઈલ એટલે આપણે લોગિન કરવા હોય તો આમ કરીને આપણે લોગિન કર્યું હોય ને તો દસમાં આપણે કાંઈ લોગિનનો વાંધો ના આવે એમ તો દસમાં આવું તો આપેલું હોય ને વોઈડાવાળું ટ્રાયપોડ એને આમ કે લગાવી આખો લોગિન થાય બરોબર ને ભાઈ આ આપણું છે ને અત્યારે મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણું આ છે અને ભાઈ નિકોનનો કેમેરો હોય આપણો બરોબર ને આવડો ટૂંક સમયમાં ભાઈ તમને કેમેરાની બધી માહિતી આવી જાય કેટલાનો લીધો ક્યાંથી લીધો કેમ છે લીધો તો આપણે ફ્લિપકાર્ટમાં ઓનલાઈન મગાવ્યો ઓનલાઈન ઓર્ડર કર્યો હોય બરોબર ને ટૂંક સમયમાં બધી માહિતી મળી જાય કેવું મોટર છે કેવો કેમેરો હોય હું બધું આમ અંદર છે કેમેરામાં એટલે બધી માહિતી આવી જાય બરોબર ને તો ભાઈ આ હતા આપણે બધા બોક્સ જે આપણે આજે અનબોક્સ કરવાના હતા આપણે બીજું બધા અનબોક્સ કરીશું બોક્સ ને આ બધી આપણી ઇન્વેસ્ટમેન્ટ એક ટૂંકમાં નાનું ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય બાકી યુટ્યુબ જર્ની માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું મગાવેલું થઈ ગયું તો કાંઈ વાંધો નહીં અને જ્યાં એક વસ્તુ છે ને ટ્રાયપોડ છે એ આપણે એને એમાં ફોન રાખ્યો હોય એમાં બીજું સ્ક્રીન થાય એ આપણે લાસ્ટમાં હતી જઈએ બરાબર તો ફાઇનલી આવો તો અનબોક્સિંગ નો વિડીયો જેમાં આપણે બધું અનબોક્સિંગ કરી નાખ્યું હોય અને હા ભાઈ વિડીયો કેટલા મિનિટ તો અમે જોઈ નાખ્યું બાકી જો મિનિટ તો આપણે નહીં કરી શકીએ વિચારીએ તો આપણે બ્લોગ તો કહેવાનો રહે જ ને ભાઈ જે આપણે વિડીયોમાં કહી દેવું આવે તો ભલે હાલો આ આપણે બધો લબાનો બદલ કરી નાખી થોડો પછી અમે પાછું ચૂકી વ્લોગ ચાલુ કરી નાખી તો બધો ટ્રાયપોડ માંથી ફોન સાઈડ પર લઈ લીધો હોય એટલે પેલા તમને ટ્રાયપોડ બતાવી દઉં તો ભાઈ આ હે ને ડિજીટેક નું આપણું ટ્રાયપોડ છે આ ગદનું મોગામેલું પડ્યું છે આપણને ટ્રાયપોડ બાકી લાઇટું બાઇટું જો બધું સેટઅપ આ લાઇટ છે ને આપણે સેટઅપ કરીને જોઈ લીધી લાઇટ કેવી લાગે છે બરોબર ને આથી આપણે લાઇટ મંગાવી આખી લાઇટ સેટઅપ કરીને રાખી છે ને આ આપણું ટ્રાયપોડ છે બરોબર અને બાકી આપણે લબાસો બધું અહીંયા પડ્યો છે આમ સારે બાજુ બધું રેકાણ કર્યું છે આ આપણો કેમેરો છે આ ઓલું શું કહેવાય લાઇટનું બધું સ્ટેન્ડ બેન્ડ ને બધા રાખ્યા છે આ ટ્રાયપોડ છે ને આ આપણી લાઇટ છે તો ભાઈ આ હતો આપણો ને પેલા હવે હે લબાસો બધું હગે વગે કરી બાકી છે બાપા આમ લબાસો લઈ જાય સાલ બાલ વારો પડી દે એની પહેલા બાપા આવે એની પહેલા આપણે સાફ કરી નાખી આવડા ગત વિડીયોમાં આપણને ખબર નહીં મારે હે ને ગતનો વરસાદ આવે છે વરસાદ પર દેવાવાળી કરે છે ને આપણે તો ભાઈ બધું બારી પેક કરી વિડીયો બનાવી દીધા આપણને કાં અંદર અવાજ આવે નહીં કે બારે વરસાદ આવતો જ આ જોયું ત્યારે ખબર પડી બાર ગતનો વરસાદ જોરદાર આવે પાણી કાઢી નાખે આમ તો ભાઈ આપણે બધું ઓલું આડાવડું લઈ લીધું છે લબાસો બધા ના આવે ને ધાબે આવ્યું જોવા હમણાં વરસાદ ભાઈ બાપા મારી કરે દેવાવાળી જ કરે આમ જો ઘા ફૂલ એકદમ વરસાદ ચાલુ છે અને આમ તો એ દેખા આમ બતાવજો ટીપા પડતા હે જો દેખાતો હોય તો ભૂકા કાઢી નાખો વરસાદ ચાલુ છે જો તમને વાહ સંભળાતો હશે અવાજ అయితే બાકી તમે ભાઈ વ્યૂ જોવો અમારા ગામનો કેમ લાગે એક નંબર લાગે ને બાકી ઓલું સામે વાળું ગામ હે ને ભાઈ બીજા નંબરનું ગામ હે આમ બે ભેગા ભેગા જ ગામ હે બે બાજુમાં બે ગામ હે બે ગામની વચ્ચે એક તળાવ છે એના હિસાબે હે ને એ ગામ અલગ હે ભાઈ પણ આમ જોઈ તો આપણે ખબર ના પડે ઘરનું કે એક ગામ હે બે ગામ હે બાકી તમે ડુંગર જવા હવે ડુંગર કેવો લાગે વાદળા અડી ગયા જો ડુંગરમાં તો ભાઈ આવું આપણું કઈ તમે વિડીયો જોઈ ને એ આપણું અનબોક્સિંગ હતું ભાઈ બધું ને મોકા મળેલું થયું અનબોક્સિંગ ખર્ચો મોકા મળ્યો થઈ ગયો છે આપણે યુટ્યુબ જર્ની હાટું જ કર્યો છે ભાઈ તો હવે હાલો ફટાફટ હેઠા જઈને વિડીયો આપણો આ વિડીયો છે ને ભાઈ આજ તો નહીં આવે એટલે કાલે વાળો વિડીયો આવે ને આજે ભાઈ એક શોર્ટ વિડીયો આવે શોર્ટ એટલે કાલે તમે જોયો હોય એક શોર્ટ વિડીયો કાલે આવી ગયો છે એ શોર્ટ વિડીયો ના વિડીયો છે ને આજે આવે એટલે આજે કઈ તારીખ છે આજે લગભગ 3 તારીખે ને 1 તારીખે વિડીયો આવી જાય ભાઈ આપણી ચેનલમાં